गुड मॉर्निंग फ्रेंड्स, फरी एक बार यूनिट एंड डायमेंशन में हूँ जिगर पटेल आप सबનું हार्दिक स्वागत करूँ છું। આગળના વિડીયોમાં આપણે સરવાળા અને બાદબાકીમાં ઉદ્ભવતી ત્રુટિ જોઈ છે। યાદ કરાવી દઉં કે સરવાળો હોય કે બાદબાકી, જ્યારે ત્રુટિની વાત આવે છે તો સાચા મૂલ્યનો સરવાળો થાય, બાદબાકી હોય તો બાદબાકી થાય, પણ ત્રુટિની ક્યારેય બાદબાકી થતી નથી, ત્રુટિનો ઓલવેઝ સરવાળો જ થાય છે। એ જ રીતે આજે આપણે નવી વાત કરીશું ગુણાકાર અને ભાગાકારમાં ઉદ્ભવતી ત્રુટિ। पहला गुणाकार की बात कर लीए, આપણે ગુણાકારની જ વાત કરવાની છે। ધારો કે આપણે જે વાત હતી એ કન્ટિન્યુ રાખીશું કે મારી પાસે બે રાશિ છે, તો બે ભૌતિક રાશિ A અને B છે, બરાબર। હવે બંને જે રાશિ છે ભૌતિક રાશિ, એ બંને રાશિની ત્રુટિની જો હું વાત કરું તો A માં ઉદ્ભવતી ત્રુટિ અથવા નિરપેક્ષ ત્રુટિ डेल्टा ए અને बी માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ डेल्टा बी છે। એટલે આપણે તમને હમણાં કહ્યું હતું એમ કે કોઈ પણ રાશિ દર્શાવી હોય તો આપણે કેવી રીતે દર્શાવીશું? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી। હવે આ બંને રાશિનો હું ગુણાકાર કરું છું, એટલે કે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી નો ગુણાકાર करवो छे અને નવી રાશિ મને મળે છે z। તો z જે રાશિ છે એ સમજો કે બંનેના ગુણાકારથી મળે છે। તો આપણી વાત હતી કાલે સરવાળાથી મળતી રાશિ z હતી, આજે બંનેના ગુણાકારથી મળતી રાશિ z છે। ઓકે, તો મારી એ વાત છે કે બંનેની હું કિંમત જો એપ્લાય કરું, આની કિંમત શું થશે? a ની a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ જ રીતે અહીંયા z માં આપણે મૂકીશું z प्लस और माइनस डेल्टा z। आ बाजू डॉट की किंमत मूकीशु b नी b प्लस और माइनस डेल्टा b। रेडी है? कशुं ज नथी कर्युं, खाली त्रुटिना स्वरूपमां लख्युं छे z नी z प्लस और माइनस डेल्टा z, a नी a प्लस और माइनस डेल्टा a અને b થશે b प्लस और माइनस डेल्टा b। आ त्रुटि સાથેની એની વેલ્યુ છે। હવે અહીંયા ગુણાકાર છે તો થોડું ખાસ ધ્યાન રાખવાનું કે સાદો ગુણાકાર થશે તો આનો આની સાથે ગુણાકાર થશે તો a * बी થશે, प्लस આની જોડે ગુણાકાર કરશો એટલે પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b। એ જ રીતે આનો વારો આવશે ડેલ્ટા a નો, આની સાથે ગુણાકાર કરશો પ્લસ ઓર માઇનસ b ઇન્ટુ ડેલ્ટા a અને આની સાથે કરશો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b। હવે શું કરું છું તો કે આ બધા જ પદને હું ab વડે ભાગી નાખું। एक्चुअली आ बाजू हूँ ए बी वडे भागीश અને આ બાજુ ए बी નથી તો z बराबर ए बी છે કે નહીં? એનો મતલબ ડાબી બાજુ હું z વડે ભાગીશ અને જમણી બાજુ કોના વડે ભાગીશ? ए बी। બે વસ્તુ સેમ જ થઈ। ઓકે છે મારી વાત? તો ફરી એકવાર લખું છું કે ડાબી બાજુ z અને જમણી બાજુ ए बी વડે ભાગતા આ મારું કામ છે। चलो આપણે ભાગાકાર કરીએ તો અહીંયા થશે z વડે ભાગીશ તો અહીંયા પણ z વડે ભગાશે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z। અહીંયા થશે ab अपॉन એને ab વડે ભાગવાના છે, અહીંયા a ડેલ્ટા b આને પણ ab વડે ભાગવાના છે, એ જ રીતે b ડેલ્ટા a આને પણ ab વડે ભાગવાના છે અને એ જ રીતે ડેલ્ટા a ડેલ્ટા b अपॉन ab। થઈ ગયું કામ? હવે જો ભાગાકાર કરશો તો અહીંથી z નીકળી જશે, શું વધશે તો કે 1 પ્લસ ઓર માઇનસ આ થશે ડેલ્ટા z બાય z। થઈ ગયું કામ? અહીંયા ab નીકળી જશે તો આ થશે 1, અહીંયા a નીકળી જશે આ થશે ડેલ્ટા b બાય b, અહીંયા b નીકળી જશે તો એ થશે ડેલ્ટા a બાય a અને અહીંયા कहीं जो नहीं जाए आने खाली आ रीते लखीशू डेल्टा ए अपॉन ए અને डेल्टा बी अपॉन बी। रेडी है मारी बात? कशुं ज काम आपणे कर्युं नथी, ओनली फॉर जे राशि हती डाबी बाजू z वडे भाग्या અને जमणी बाजू ए बी वडे, कारण के बंनेनी वेल्यू सेम छे અને जे परिणाम मळ्युं मैं लख्युं छे। हवे ध्याने राखवानुं छे कई डेल्टा ए सूक्ष्म हतुं અને એને તમે એ વડે ભાગશો એટલે વધારે સૂક્ષ્મ થશે। એ જ રીતે ડેલ્ટા બી પણ સૂક્ષ્મ હોય, એને બી વડે ભાગો એટલે વધારે સૂક્ષ્મ થાય, તો એ અતિ સૂક્ષ્મ હોવાથી
અવગણતા. તો જ્યારે અતિ સૂક્ષ્મ વસ્તુ આવે છે તો ફિઝિક્સમાં આપણે આ બાબતનું ધ્યાન રાખીશું કે અતિ સૂક્ષ્મ રાશિ આવશે તો એને આપણે અવગણીશું, એટલે ધ્યાનમાં નહીં લઈએ. તો મારું સ્ટેપ જે છે એ આ રીતે થશે, ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ. અને આ જે પદ છે એ વધારે પડતું અતિ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મને ઉમેરવા બાદબાકી કરવાથી કોઈ ફેર પડતો નથી, તો આપણે એ સ્ટેપ અવગણીશું. યાદ રાખો, અતિ સૂક્ષ્મ પદ ત્યારે જ અવગણીશું જ્યારે એ સરવાળા કે બાદબાકીમાં હોય. ગુણાકારમાં ભાગાકારમાં એને જલ્દી અવગણીશું નહીં. બરાબર, બંને બાજુથી એક નીકળી જશે. ફાઇનલ રિઝલ્ટ છે અહીંયા આઈ થિંક ઝેડ લખવાનું બાકી છે, તો ફાઇનલ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અપોન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી અપોન બી. થઈ ગયું. તો જો મહત્તમ ત્રુટિની હું વાત કરું, મહત્તમ આ ડેલ્ટા ઝેડ બાય ઝેડ છે. યાદ રાખજો, સરવાળા અને બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિ હતી. અહીંયા ડેલ્ટા ઝેડ નિરપેક્ષ ત્રુટિ છે અને સાચા મૂલ્ય વડે ભાગો તો આપણે ભણી ગયા કે ડેલ્ટા એ બાય એ નિરપેક્ષ ત્રુટિ નથી, સાપેક્ષ ત્રુટિ છે. ક્લિયર? તો આ સાપેક્ષ ત્રુટિ છે એટલે હું લખીશ મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બે રાશિનો ગુણાકાર કરવામાં આવે છે તો અંતિમ પરિણામમાં મળતી નિરપેક્ષ ત્રુટિ એ દરેક પરિણામની અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ દરેક પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. આ જ વસ્તુ જો ભાગાકાર હોય તો પણ એટલી જ સાચી છે. તો ભાગાકાર માટે પણ સેમ જ આપણે સાબિત કરવાનું નથી, સીધું જ સ્વીકારવાનું છે, સાબિત પણ કરી શકીએ છીએ. ઓકે, તો ભાગાકાર હોય કે ગુણાકાર હોય એવું નહીં વિચારવાનું કે ભાગાકાર હોય તો સરવાળો થાય તો ગુણાકાર હોય તો બાદબાકી થાય. બિલકુલ એવું વિચાર આપણે કરવાનો નથી. જેવી રીતે સરવાળા કે બાદબાકીમાં સાચા મૂલ્યનો સરવાળો, સાચા મૂલ્યની બાદબાકી, પણ ત્રુટિનો તો ઓલવેઝ સરવાળો. એ જ રીતે અહીંયા ગુણાકાર હોય કે ભાગાકાર, ત્રુટિનો સરવાળો જ થશે. તો પરિણામી વાક્ય જો તમારે લખવું હોય તો આના ઉપરથી તમે શું આપી શકશો? તો તમે કહી શકો કે જ્યારે ગુણાકાર કે ભાગાકારમાં બે રાશિ ના ગુણાકાર કે ભાગાકાર કરવાથી મળતા પરિણામમાં ઉદ્ભવતી સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ હતી, અહીંયા સાપેક્ષ છે, તો ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ બંને સ્વતંત્ર રાશિઓના અથવા તો બંને રાશિઓના સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. ક્લિયર છે મારી વાત? તો આ બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું કે સરવાળો તમને ગુણાકાર કે ભાગાકારમાં પૂછે એટલે આપણે માત્ર ગુણાકાર જ સાબિત કરવાની છે. ભાગાકાર જે છે એ આપણે તે જ રીતે કરી અને લખી દેવાનું છે. ઓકે છે? તો આ જ મેથડથી ફરી એકવાર ખાલી ધ્યાન રાખી લેજો કે બે રાશિ મેં લીધી છે A અને B. ઓકે, આ બંને જે રાશિ છે આ બંને રાશિની અંદર એની ત્રુટિ આપણે ધારી ડેલ્ટા A અને ડેલ્ટા B. તો મારી પહેલી રાશિ લખાય છે A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A, બીજી રાશિ લખાય છે B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. બંનેનો ગુણાકાર મારે કરવો છે A ઇન્ટુ B, તો મને નવી રાશિ મળશે Z. ત્રુટિના સ્વરૂપમાં રાશિ લખાશે Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z, A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A, B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. સાદો ગુણાકાર કરી અને આપણે એનું સ્ટેપ મેળવી લઈશું. ત્યારબાદ ડાબી બાજુના સ્ટેપને Z વડે અને જમણી બાજુના સ્ટેપને AB વડે ભાગીશું. એટલે તરત જ આ Z અપોન Z આ બાજુ બધાને AB વડે ભાગશો. જે ઉડતું હોય ઉડાડી અને આપણે સાદું રૂપ આપીશું, સિમ્પલ આપણો આન્સર મળશે. ધ્યાન એ રાખવાનું છે કે ડેલ્ટા A અપોન ડેલ્ટા B એ અતિ સૂક્ષ્મ હોય, એનો ગુણાકાર અતિ સૂક્ષ્મ હોય તો આપણે એને સરવાળા બાદબાકીમાંથી અવગણી શકીએ, તો એને અવગણીશું. એટલે બાકીનું જે સ્ટેપ છે એમાંથી 1 નીકળી જશે. ફાઇનલ આન્સર મળશે ડેલ્ટા Z બાય Z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A બાય A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B બાય B. તો મહત્તમ ત્રુટિ શું થઈ? ઝેડમાં ઉદ્ભવતી મહત્તમ ત્રુટિ એ બંનેના ગુણાકારના કારણે છે, તો પણ એ દરેક સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. સિમ્પલ પેટર્નથી આપણે કામ કરીશું. હજી આને લગતા એક બે એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ કે જેથી તમને જે ગુણાકાર ભાગાકારની ત્રુટિ છે વધુ ક્લિયર થઈ જાય.
ઓકે, તમે આટલું રાઇટ ડાઉન કરી લો. ઓકે, આપણે એ જ ભાગાકાર અને ગુણાકારની ત્રુટિ વધુ ક્લિયર કરવા માટે બે એક્ઝામ્પલ જોઈએ છીએ. ઉદાહરણ 2.9 જેમાં આપણને એવું કહ્યું છે અવરોધનું સૂત્ર. એકચ્યુઅલી આ સૂત્ર તમને બોર્ડમાં આપેલું હોય પણ ખરું અને ન પણ આપેલું હોય, આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. આપણે ભણી ગયા છીએ ધોરણ 10 માં V બરાબર IR, એટલે અવરોધ R બરાબર V અપોન I. એમાં તમને V આપી દીધા છે 100 પ્લસ ઓર માઇનસ 5. આમાં ધ્યાન શું રાખવાનું કે જે 100 છે એ મારી માટે સાચું મૂલ્ય છે અને આ જે છે સાપેક્ષ ત્રુટિ છે, સોરી નિરપેક્ષ ત્રુટિ, તો V પ્લસ ઓર માઇનસ ડેલ્ટા V. એ જ રીતે તમને I આપેલા છે તો I ની સાચી વેલ્યુ છે અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા I. હંમેશા બંધારણ આ જ રીતે આપેલું હશે. ઓકે, તો R માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ શોધવી છે. પહેલી વાત કે અહીંયા મારે એ જોવાનું છે કે R નું રિલેશન V અને I જોડે કયું છે? ભાગાકારનું છે. અને જો ભાગાકાર હોય તો સીધી સાપેક્ષ ત્રુટિ તમને ગણતા આવડે છે. R માં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ. ક્લિયર? તો કેવી રીતે ગણીશ? તો R ની સાપેક્ષ ત્રુટિ કેવી રીતે હોય? ડેલ્ટા R બાય R ઇઝ ઇક્વલ ટુ થઈ ગઈ સાપેક્ષ ત્રુટિ. કેવી રીતે ગણાય? તો કે V ની સાપેક્ષ ત્રુટિ કેવી રીતે લખાય? તો આપણે હાલ ભણી ગયા ડેલ્ટા V બાય V. ભાગાકાર હોય તો પ્લસ કરવાનું, ગુણાકાર હોય તો પણ પ્લસ કરવાનું, અને I ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા I બાય I. તો સીધી અને સરળ વાત છે કે જ્યારે કોઈ રાશિ બે રાશિના ભાગાકાર સ્વરૂપે આપણને મળતી હોય તો પરિણામી રાશિની સાપેક્ષ ત્રુટિ એ બે રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર મળે છે. તો R ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા R બાય R ઇઝ ઇક્વલ ટુ V ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા V બાય V પ્લસ I ની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા I બાય I. ખાલી કિંમત મૂકો. પ્રશ્ન એમ લાગે ક્યાંથી લાવીશું? તો આ છે ને વેલ્યુ, આ V છે, આ ડેલ્ટા V છે, તો ડેલ્ટા V કેટલા થશે? 5 ભાગ્યા V કેટલા થશે? 100 પ્લસ ડેલ્ટા I કેટલા થશે? 0.2 અને ભાગ્યા I થશે 10. જો થોડું સાદું રૂપ આપું તો આ થશે 0.05 અને આ થશે 0.02. થઈ ગઈ ત્રુટિ 0.07. રેડી? તો આ ડેલ્ટા R બાય R, આ કઈ ત્રુટિ શોધી મેં? સાપેક્ષ. જો સાપેક્ષ કીધી હોય તો 0.07 આન્સર છે. તમને રકમમાં પ્રતિશત માગી છે. આપણે જાણીએ છીએ પ્રતિશત ત્રુટિ બહુ સહેલી છે. તમે જે શોધી ડેલ્ટા R બાય R એને 100 વડે ગુણી નાખો એટલે પ્રતિશત તૈયાર થઈ જાય. ધેટ મીન્સ 0.07 ગુણ્યા 100 કરશો તો એ થશે 7%. રાઈટ? તો 7% એ તમારી ત્રુટિ છે. હવે છે બહુ સિમ્પલ અને સરળ વાત છે. એવું એક એક્ઝામ્પલ તમારી માટે મેં બીજું મૂક્યું છે કે ઘનતાનો પ્રયોગ છે તો દર તમને આપી દીધું. પહેલી વેલ્યુ છે મારી માટે M છે અને બીજી વેલ્યુ છે ડેલ્ટા M છે. આ ધ્યાન રાખજો. એ જ રીતે કદ છે તો V છે અને આ ડેલ્ટા V છે. ઓકે, તો ઘનતામાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ, પહેલી પ્રાયોરિટી એ છે કે આપણને ઘનતાનું સૂત્ર આવડવું જોઈએ. સમજો કે ઘનતાનું સૂત્ર મને આવડે છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એટલે હું ઘનતાનું સૂત્ર લખું તો ઘનતાનો સંકેત ρ છે, દળ M અને કદ V. સૂત્ર મને આવડવું જોઈએ. જેટલા પણ સૂત્રો આવશે એ દરેક વસ્તુ તમે જે જૂનું ભણી ગયા છો એમાંથી જ આવશે. તો ρ ઇઝ ઇક્વલ ટુ M બાય V, એટલે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે હું ઘનતામાં સીધી પ્રતિશત નહીં શોધું, હું સીધી શું શોધીશ? સાપેક્ષ. તો હું લખું છું કે ઘનતામાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ની અહીંયા વાત કરી લઈએ. ત્રુટિ ડેલ્ટા રો બાય રો. ઘનતાની ત્રુટિ શું થશે? ડેલ્ટા રો નિરપેક્ષ થઈ, ડેલ્ટા રો બાય રો સાપેક્ષ થઈ. દળની ત્રુટિ ડેલ્ટા M બાય M અને ભાગાકાર છે તો આપણે શું કરીશું? પ્લસ કદની ત્રુટિ ડેલ્ટા V બાય V. સમજાય છે બરાબર? ઘનતાની ત્રુટિ ડેલ્ટા રો બાય રો, દળની ડેલ્ટા M બાય M, કદની ડેલ્ટા V બાય V. માત્ર વેલ્યુ પ્લેસ કરવાની છે તમારે. સીધી વાત કરીએ છીએ અહીંયા ડેલ્ટા M તો તમને M ની વેલ્યુ આપી છે M પ્લસ ઓર માઇનસ ડેલ્ટા M. ડેલ્ટા M છે 0.12 ભાગ્યા M છે 3 પ્લસ ડેલ્ટા V કેટલા છે? 1 અને V છે 10. તો અહીંયા 0.04 આ થશે 0.1 તો થશે 0.14. રાઈટ? તો 0.14 જે છે એ તમારી કઈ ત્રુટિ થઈ? સાપેક્ષ. જો મારે પ્રતિશત શોધવી હોય તો કંઈ જ નથી કરવાનું, ગુણ્યા 100 કરી દો એટલે તમારો આન્સર થઈ જશે 14%.
બરાબર, તો સીધી પ્રતિશત ત્રુટિ તમને મળશે. આ પ્રકારના એક્ઝામ્પલ તમને બોર્ડ ક્વેશ્ચનની અંદર અને નીટ જીની અંદર પણ જોવા મળશે. પણ જનરલી નીટની અંદર આટલા ઇઝી ક્વેશ્ચન નથી હોતા, થોડા હજી વધારે ડિફિકલ્ટ ક્વેશ્ચન આમાંથી બનાવશે. અલગ અલગ નળાકારના સૂત્ર, કદનું સૂત્ર, એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આજે માત્ર મારો હેતુ એટલો છે કે તમને કોઈ રિલેશન ભાગાકાર હોય કે ગુણાકાર હોય તો ત્રુટિ યાદ રાખજો, સરવાળો બાદબાકી હોય તો સીધી નિરપેક્ષ ત્રુટિ ગણાય છે, અને ગુણાકાર ભાગાકાર હોય તો સીધી એની સાપેક્ષ ત્રુટિ જ આપણે ગણતરીમાં લઈએ છીએ. દરેક રાશિના સરવાળા બરાબર. સિમ્પલ વાત છે. બોલો, ક્લિયર છે? લાસ્ટ વાત કરીએ આજે કે ઘાતાંકમાં ઉદ્ભવતી ત્રુટિ. સમજો કે કોઈ રાશિમાં ઘાતાંક છે. દાખલા તરીકે હું એમ કહું કે કોઈ રાશિ Z ઇઝ ઇક્વલ ટુ A ની x ઘાત છે, B ની y ઘાત છે અને C ની z ઘાત છે. ઓકે, અથવા તો હું એવું કહી દઉં કે A ની સ્મોલ a ઘાત છે, એ બે z ભેગા થશે એટલે B ની સ્મોલ b અને C ની સ્મોલ c ઘાત છે. તો ઘાતાંકની ત્રુટિ બહુ સહેલી છે. જો તમે ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ગણવા માંગો છો, ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ તમારે ગણવી છે, બરાબર, તો કેવી રીતે ગણશો? તો ઝેડની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ. ઘાતાંકમાં ધ્યાન એ રાખવાનું કે જે ઘાતાંક છે આગળ આવશે, તો ઘાતાંક આગળ અને a ની ત્રુટિ ડેલ્ટા a બાય a. કહેવાનો મતલબ એ છે કે a ની ઘાતાંક સ્મોલ a છે તો એની સાપેક્ષ ત્રુટિ એ ગણી થઈ જાય. જેટલી ઘાતાંક હોય, બે ઘાતાંક હોય તો બે ગણી ત્રુટિ થઈ જાય, પાંચ ઘાતાંક હોય તો પાંચ ગણી થઈ જાય, સીધી ગુણાય. એ જ રીતે અહીંયા b ની ઘાતાંક b એ આગળ આવશે અને b માં ઉદ્ભવતી ત્રુટિ ડેલ્ટા b બાય b. ધ્યાને રાખીશું c ભાગાકારમાં છે તો બાદબાકી કરીશું, સરવાળો કરીશું. તમને એમ થાય કે બાદબાકી, ગુણાકાર હોય તો સરવાળો, ભાગાકાર હોય તો પણ સરવાળો જ. આપણે હાલ ભણી ગયા છીએ કે ભાગાકાર હોય તો પણ સરવાળો જ કરવાનો છે. c ડેલ્ટા c અપોન c. ખબર પડે છે મારી વાતમાં? ટૂંકમાં જો ઘાતાંક હશે તો ઘાતાંકની ત્રુટિ એ ઘાતાંક જેટલી થઈ જશે, ઘાતાંકને ગુણાશે. બે ઘાતાંક તો બે ગણી ડેલ્ટા એ, ત્રણ ઘાતાંક તો ત્રણ ગણી. જેમ કે અહીંયા તમારી બુકમાં તમને એક એક્ઝામ્પલ આપેલું છે 2.11. સૌથી ઇઝી વસ્તુ છે આ. તમને કહ્યું કે ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ શોધો. આ a ની 4 ઘાત છે, b ની 1/3, c ની 1 જ છે અને d ની 3. તો હું શું કરીશ કે ભાઈ ઝેડમાં ઉદ્ભવતી આપણે સાપેક્ષ ત્રુટિ જ ગણવાની છે અને ગણી શકીએ છીએ. રેડી? તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ. અહીંયા a ની કેટલી ઘાત છે? 4. તો 4 ઘાત ક્યાં આવશે? આગળ, અને a ની ત્રુટિ થશે ડેલ્ટા a બાય a. સમજો છો? તો એની જે ત્રુટિ એની ઘાત 4 હતી, મતલબ એની ત્રુટિ 4 ગણી થઈ ગઈ. MCQ માં કોઈ પૂછે તો. એ જ રીતે b ની વાત, તો આની 1/3 ઘાત છે તો ક્યાં આવશે? આગળ આવશે અને b ની ત્રુટિ થશે ડેલ્ટા b અપોન b. એ જ રીતે c ની 1 જ ઘાત છે તો એની જરૂર નથી, ડેલ્ટા c અપોન c. અને d ની 3/2 ઘાત છે તો એ આગળ આવશે અને ડેલ્ટા c અપોન c. ઓકે છે? આ તમારો આન્સર થઈ ગયો. હા, કોઈ વખતે દાખલા તરીકે આ રકમ હું ચેન્જ કરું છું અને ઝેડમાં ઉદ્ભવતી ત્રુટિ માંગુ છું, પણ હું તમને એવું આપી દઉં કે એમાં ઉદ્ભવતી a, b, c અને d માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ અનુક્રમે ગમે તે તમને આપી દઉં. દાખલા તરીકે એમ કહું 2%, અહીંયા કહું છું 6%, અહીંયા એમ કહું છું 1% અને અહીંયા એમ કહું છું કે 4% છે. આવું હું તમને આપી દઉં છું. આ જ સૂત્ર, અને હું અહીંયા કિંમત આપી દઉં છું કે a, b, c અને d માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ 2%, 6%, 1% અને 4% છે. તો ઝેડની પ્રતિશત ત્રુટિ શોધો એવું હું જો તમને કહી દઉં તો કોઈ ચિંતા નથી કરવાની. દાખલો આ જ પેટર્નથી થાય. આ એ જ દાખલો છે. સાપેક્ષ લખો કે પ્રતિશત લખો, વસ્તુ એક જ છે. જો અહીંયા પ્રતિશત હોય તો આપણે પ્રતિશત ગણવી હોય તો અહીંયા સીધા ટકાની સંજ્ઞા મૂકવાની છે, 100 ગુણાઈ, બધું સેમ. ખ્યાલ આવે છે? ઝેડની પ્રતિશત ત્રુટિ ડેલ્ટા ઝેડ બાય ઝેડ. તો આ એ જ નિયમથી ચોગડો આગળ ડેલ્ટા a બાય a, 1/3 આગળ ડેલ્ટા b બાય b. ખાલી કેલ્ક્યુલેશન કરી દઈએ. 4. ચલો, ડેલ્ટા a બાય a ની તૈયાર વેલ્યુ છે. આ પ્રતિશત ત્રુટિ છે 2% એમાં, રાઈટ? તો એ પ્રતિશત ત્રુટિ એટલે શું થયું? ડેલ્ટા a બાય a સીધી વેલ્યુ થઈ પર્સન્ટેજમાં. તો હું સીધી લખી દઈશ કે ભાઈ તમે 2% છો. ચલો, અહીંયા ડેલ્ટા b બાય b, b ની પ્રતિશત ત્રુટિ સીધી આપી છે 6%. એ જ રીતે c ની મને સીધી આપી છે 1% અને d ની મને સીધી આપી છે 4%.
અને હવે જે સાદું રૂપ થાય હું આપી શકું છું 4 દુ 8, 3 દુ 6, આ 1% એમને એમ, અને આ 2 દુ 4 ને 3 દુ 6, ટોટલ કરી દો 8 ને 10, 10 ને 6 16 ને 1 17% આન્સર પડે છે સમજ? તો બહુ ઈઝી વાત છે. ઘાતાંકની ત્રુટિ જ્યારે આવે ને સૌથી મજાની લાઈફ એકદમ ઈઝી કામ કરી દેવાનું. ઘાત આગળ લાઈન a ની ડેલ્ટા a બાય a, ઘાત આગળ લાઈન b ની ડેલ્ટા b બાય a. ગમે એટલી ઘાતો કેમ નથી અને ગમે એટલી રાશિઓ કેમ નથી, સિમ્પલ જ કામ કરવાનું. સિમ્પલ ત્રુટિ આપી હોય સીધી કિંમત આપણે મૂકવાની છે. ત્રુટિ તમારા માટે બોર્ડ એક્ઝામ માટે અને નીટ માટે બહુ જ મહત્વનો ટોપિક છે. ખાલી કન્ફ્યુઝન થયા વગર ત્રુટિ હોવી જોઈએ. તમે આના પહેલા જે ત્રુટિ ભણ્યા છો, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, આ એ જ ત્રુટિઓ આપણે ગણી રહ્યા છીએ. પણ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય, સાપેક્ષ ત્રુટિ કોને કહેવાય, એ આપણે પહેલા એક્ઝામ્પલથી એટલે કે વ્યાખ્યાથી શીખ્યા છીએ. એનું એક એક્ઝામ્પલ ગણ્યું છે કે કેવી રીતે કેલ્ક્યુલેશન થાય. અને હવે આપણે દરેકે દરેક સરવાળો હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, કેવી રીતે ત્રુટિની કેલ્ક્યુલેશન કરવાની એ આપણે શીખી રહ્યા છીએ. થોડી વધારે મહેનતની જરૂર છે. આના પછી હજી એક લેક્ચર આપણે ત્રુટિ ઉપર લઈશું અને બુકના એક્ઝામ્પલની, બુકના દાખલાની ચર્ચા કરીએ અને થોડા નીટ લેવલના એક્ઝામ્પલની પણ ચર્ચા કરીશું. ઓકે, તો આશા છે કે આજે છે એ તમે સારી રીતે સમજી શક્યા છો. વ્યવસ્થિત આને રાઇટ ડાઉન કરી અને થોડો વધારે પ્રયત્ન કરજો. જલ્દી મળીશું. થેન્ક યુ.